હાલો ગાઈસ, તો હવે થઈ રહી છે હનુમાન જયંતિની તૈયારી અને જો અહીંયા બની રહ્યા છે હનુમાનજી માટે લાડવાનો લોટ બંધાઈ રહ્યો છે. ગૌતમભાઈ બાંધી રહ્યા છે લોટ. અહીંયા મુખિયા વાળે છે, લોટના તળવાના છે. જો આમ જો પટેલ મીડિયા પિંડિયા વાળવા. પિંડિયા તળાય છે. લાડવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આજ સાંજથી કાલે હનુમાન જયંતિ છે, કાલે છે સોસાયટીનો જમણવાર. હાલો મુકેશભાઈ મીડિયા છો. હવે જો હું બનાવો મુકા હે લાડવાના ભાઈ બનવા મળ્યું છે બધું. હવે જો તળવાનું છે. જો અહીંયા સામે તળાય છે. અહીંયા લોટ બંધાઈને એના ઓલા ગાંઠું, આને શું કહેવાય? ગાંઠું કરી કહેવાય. હલો અહીંયા અહીંયા જો આવે તું મુકેશભાઈ, જો અહીંયા પિંડિયા વાળે છે ને અહીંયા તળાય છે પિંડિયા. અહીંયા તળાતા જાય છે. અહીંયા લોટ બાંધે છે. જો અહીંયા લોટ બંધાય છે. જયસુખભાઈ તમે શું કરો? જયસુખભાઈ એ પિંડિયા કરે. હાલો જો અહીંયા બે ગયા બધા એવા અમારે આ બધા દાતાઓ, લાડવાના દાતા જો અહીંયા બેઠા હતા. પરેશભાઈ ના પિન્ટુભાઈ બે લાડવાના દાતા છે. આ કાળુ દાદા બધું આયોજન કર્યું છે. શાકભાજી એનું છે. હાલો ભાઈ શાકભાજી અને લાડવા પિન્ટુભાઈ ને એ લોકોનું છે. કાળુ દાદાએ બધું આયોજન કર્યું છે. જો આ બધા સોસાયટીના સભ્યો આવી ગયા છે સેવામાં. અત્યારે બાળકો શીખે અને પટેલે જો ફોક્સ મારી દીધા છે વાડીમાં બે બાજુ. લાડવા માટે ઘી ગોળ બની રહ્યું છે. ઘી ઉકાળવાનું છે. ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. દાદાનો બર્થડે કાલ છે એટલે કાંઈ ઘટે જ નહીં. આખી સોસાયટી ધુવાડા બંધ. મજા આયા. હા દુડી અહીં જો શું ખાશો? હે ચોકલેટ? ચોકલેટ ખાસ? ચોકલેટ? હા અરે પણ ચોકલેટ મળી ગયા. કોથળી કાઢવાની નથી હો આપણે, એટલે સવાર લગી હાલે. હાલો અહીંયા ગળ ભાંગવાનું કામ ચાલુ. જો જાજો ગળ ભાંગવાનો નવો આઈડિયા આવી ગયો છે અહીંયા જયસુખભાઈ પાસે. જો એટલે પાયપુન લઈને આવી ગયા છો. હા તમે ઓલી ઠેલી તોડી નાખશો. નાકાવાળી ઠેલી છે અને કામની છે. જોઈ લે હા ઉપર જોઈજો સોંટી જાઓ. આ ઓલું મીટર છે. જોઈ લે અમારા ખેલાડીઓ આજ તો બર્થડે હનુમાન દાદાનો ઉજવી જ નાખો. પછી હું છોટી જ ગયા. હલો પિન્ટુભાઈ લીધો છો પાઇપ? આગળ પાવડર કરી દેવાના. આમ જો વાહે રાકેશ બોડીગાર, એનો વારો કઈ લેવાનો? હરખું રાખો. જોજો હાથ આગો રાખ્યો નકર હાથના બે કટકા કરી નાખશે. હાલો અહીંયા પિંડિયા દળાઈ રહ્યા છે. પારસભાઈ પિંડિયા દળી રહ્યા છો. આજ તો બધા લાડવા બનાવીને જ હોવાના છે. વડીલ ટીમ બેહી ગઈ બધી, વડીલો બધાય. હાલો તો મુકેશભાઈ અહીંયા પારસભાઈ બે મિક્સર ચાલુ થઈ ગયા છે. પિંડિયા દળાયો હણાટી બોલે. જયસુખભાઈ લાડવા વાળા પિંડિયા મળો દળવા તો ભૂક્કા બોલાવી દેવાના છે. કાલે તો દાદાના લાડવા કરી દેવાના. બે માણસો અહીંયા રળે છે. કોથળી ફાટી જાય તો ગળ ઉડી જવાનો છે આજ બધું. હાલો અહીંયા બાટલા મીડિયા ઠંડાના ખુલવા ફફડાટી બોલે. જઈ લે
ઠંડા ઠંડા કુલ કુલ. હાલો ઠંડુ ચાલુ થઈ ગયું છે હવે. રહા નહીં. સેવા ભાઈ માણસોને હવે ગરમી ચડી ગઈ છે બધાને. ગળ તોડીને ઠંડુ પાઈ દે બધાને. બસ આ બધાને થમ્સઅપ પાઈ ગયો હાલો એટલે ગરમી ઉતરી જાય બધાને. કાળુ દાદાને આપો, કાળુ દાદાને આપો થમ્સઅપ. વાહ ક્યા સીન હે. ગૌતમભાઈ બહુ લાડવા સોળ્યા છે એને આપો. જોઈ લે કામ હાલે જોરદાર પાયે. ગળ્યું છે કાળુ દાદા? ગળ્યું છે? ઠંડુ છે ને પણ તો નો વાંધો આવે. ઠંડુ હોય તો ગળ્યું ન નડે તમને ડાયાબિટીસ વાળા. હાલો હવે લાડવા વાળવાના થઈ ગયા છે ચાલુ. જો આ બધા લાડવા વાળી રહ્યા છે અને અહીંયા થઈ ગયા છે લાડવા. જો એટલા તૈયાર થઈ ગયા લાડવા. લાડવા મળ્યા છે તૈયાર થવા. ફૂલ ઘીમાં લસપસતા લાડુ છે આમ જો. કાજુ બદામ. લાડવા બનવાની પદ્ધતિ ચાલુ છે. લાડવા કઈ રીતે ઝડપથી વળાય વાટકામાં સીધા દબાવીને લાડવા બની રહ્યા છે. વાટકા ભરીને સીધા દબાવી દેવાના ઘસીને સાઈડમાં. ડીશ પછી ડીશ તૈયાર થવા મળી છે લાડવાની. ચોકીઓ ભરાવા મળ્યું છે. આવી રીતે વાટકો ભરીને ઘસી નાખવાનો સાઈડ એટલે લાડવો રેડી. જયસુખભાઈ લાગી ગયા છે, ફફડાટી બોલાવે છે ઈ ને ગૌતમભાઈ. જો